કાકા અંગૂઠા હારી મુહૂર્ત ના કરાય. ખરેખર આ તો છે ને મફુજી આઈ ગયા ને કે બાતકુન તો આજ તો ભમાવત બરોબર નો. અરે કાકા આપણે બચી જાય એમ કહો. આ બાસ્કુજી ની જગ્યાએ જો ભૂપતજી હોત ને તો આપણે બેન ભાજી નાખો તે રહ્યા. અલ્યા ભાજે હવે. અરે ભાજી તો ખર્ચાના પૈસા લ્યો. અરે ભૂકા ખાઈ નાખું ગમે એવું હોય. કાકા આજનો દાડો આપણા માટે સારો નહીં બરાબર. આપણે પેલા વાહમો ખેકર કાકાને વગાડતા રહી ગયા અને વૈકાણે બાસ્કુ કાકાને આપણે બાઇક ઠોચ્યું. એટલે હવે આજ નહીં શીખવું. મારે રવિવારના દાડે રજા હશે ને એટલે રશિયનમાં તમને શીખવા લઈ જાય મેદાનમાં. ખાવાનું કોઈ બનાવી તું? કઢી રોટલો. ભૂખ જબ્બર લાગી કાકા. હવે આરામ કરો ઘડી વાર. હે આરામ કરો. બાઈક તો શીશા વગર નીરું વાત ઉપર વાત આવેલી છે એટલે. નામ કા કુત્તા પાલુ તારો બાપ મારું પટરું ભાજી નાઠો છે. હું કરવાનું કે તારે હે વાઘુબા હાલ મને જવા દો. મારા કાકાને બાઇક નહીં આવડતું. તે ના આવડતું હોય તો મારા બદલે આ જૂનું પતરું મેં 300 રૂપિયા રાખ્યું તું. હમણાં બીજા કોકને વગાડશું. વાઘુબા જવા દો કી. હું આવું તરત આવું. હું તરત આવું. હું તરત આવું. એ તારા કાકે એક વખત તો ઊંધું કર્યું તું વાઘુજી ઠેઠ હું મોસો લઈને મારા ઘરમાં ઊંઝો તો નીકળ આવીને બાઈક ઠોચ્યું તું ઠેઠ વાજે તો નહીં આવડતું તો તારા બાને બાઈક આલ્યું શા માટે? વાઘુબા ઘેર મેલાઈ દીધું તું. હું ઘરમાં ખાવા ગયો એટલામાં તો લઈને નીકળી ગયા બાઈક. વાઘુબા જવા દો કી. વાઘુબા હું તરત આવું. ઓનો તો બદલો હું લેયો બાસ કઈ શીરીક લેવો બદલો નવું પતરું લેયો ને કે નવા પતરાના પૈસા લેયો હું. વાને આ કટકા વેણી તું ઘેર જા હે. અરે કાકા કટકાવ કોમ આવશી પણ. અલે હાલ તો રોડ પરથી વેણી લે. કો માસી ચો કાડા કરવા થાય. આર્યો પણ ગામમાં ઊંધું કરાવશે તાણી ધપશે વાઘુજી. મને કટકા જેટલા કર્યા છે કોઈ રીતે કોમ જ ના આવી. એટલે શીરીક તોડ્યું અને ઈસકાણો આઈન એને કોઈ ના વાજ્યું ના વાજ્યું. એનું કપાળ ફૂટી ગયું હોત તો સારું હતું. કાકા એ કાકા કાકાના છોકરા ચોકડ દોડ્યો જોઈ છે. બાબુ કાકા માર કાકો બાઈક લઈને નીકળી ગયા છે. તાર કાકા ચો બાઈક આવડા છે નહીં આવડતું તોય નીકળી ગયા. બાઈક લઈને જતા રહ્યા છે. ઓવે. અલ્યા કોકને મહી નાખશી ને કોકને પડતા કરશી. પકડ. અરે બાબુ કાકા ઊંધું તો કર્યું ઈ ને. શું કર્યું? પેલા વાઘુબા પતરું લઈને આવતા હતા ને એનું પતરું ફોડી નાખ્યું. પટી ગયું તો તમારા બાપ બેટાની પથારી ફરી જી વાઘુજી ને છોડી. અરે બાબુ કાકા હું ઘરમાં ગયો. આ દૂધના તુંડુબુ આવ્યું. ડાબડી મુઠો જો મફુજી હવે. હા ડાબડી મુઠો જો એક કે દોત ની રાખું એના મુઠા અમગળાની શોખન બસ. હવે એ તો મને ખબર છે. ચમ કે આ ભૂમતા આકે ભમરામાં કુકરી મારી છે. તમે ભમરા જેવા છો. છા છો ચેડે. હવે 300 રૂપિયાનું પતરું ફૂટ્યું છે. આમાં ભલા આદમી ચેડે થયા છો. લાવજો 300 રૂપિયા. હા લાવજો 300 રૂપિયા. અરે મોબાઈલ દે આવ્યો. લાવો હાલ લાવો. હા? હાલ લાવો. આ લેતા આવું હેડો. પાછા વળો હેડો. હા લેતા આવો. હા? લેતા આવો. અરે રે રે ખરેખર તમને ના પોકાય. હા એટલે કેવું અને નાલવા એમાં રાત દાડાનો ફરક છે. ડાબડી મુઠો હેજી વેજી આઈ નિસ્કણો છે. પતરાનો સવાલ નહીં. મારા આભા નિસ્કણો હોત તો હેજી વેજી આભા ના મરી જોત. એટલે પતરું લઈને તમે ઓય રસ્તા વચ્ચે શું કરતા હતા? તા તો રસ્તા વચ્ચે કોઈ ઈકણ ઉભા નતા, કોઈ સાપરું નતા કરતા, જતા તા ઘેર. પણ તમારે 2 વર્ષો ભણવા નહીં આલી કે આ ડોહા બાને બાઈક નહીં આવડતું હું પતરું લઈને આડો ના જાઉં? અરે મને તો ખબર હતી. હું તો હમણાં તાકી રહ્યો તો ડાબડી મુઠો હમણાં થી આવ્યો. હા હમણાં થી આવ્યો એમ ઘર બાજુ થી. પણ દોડી ઓડું તું પતરું લઈને. પતરું લઈને તો દોડું એમ તો અરે ઘર અલ્યા પાછા વાળો વાઘુજી. હા નહીં બોલે યાર નહીં મેલે.
ભગત શેખ ની ગુંજા આખા તમાર તો ચોકડી જા છો બોરહણ ચોકડી જાવું છે બોરહણ ચોકડી ઓવે અરે પાયલટ તમને મિલવા આવશે અરે બેટા બાઈક માં એ ઓ માવડે છે ને ઓવે ઓવે કમ્પ્લીટ આવડે છે કાકા ફાઇનલ આવડે છે ઓવે ઓવે યા પાયલટ પૈસા કરો ને તમે વાહ વાહ કાકા બોલા કાકા મને ભાવે છે બાઈક મને ભાવે છે ભાવે છે મને ભાવે છે ભાવે છે બાઈક કાકા ના ના મને બાઈક ભાવે છે ભાવે છે તમે પકડી લઈ જાઓ મને ભાવે છે બાઈક ભાવે છે આપડે મુઢા અરે માઈ નાખો અરે તને બાઇક લઈ આવડતું ચૂકા મને બેહાર્યો તો પાયલોટ નહીં લ્યા, તું પાયલોટ ના કેવો તું બળદ ગાડે હાથ ખાલી પાયલોટ છું યાર અરે હોરે પાયલટ થવા દેજે હોયથી થાય આનો પાકાડું તમે અરે નહીં પોકું મારે વાત કરે છે મારે બોરહણ ચોકડી જવાનું છે ભગવાન ના ઘેર નહીં જવાનું ભૂપતજી આપણો મારી વાત હા. હું પાયલોટ એમને એમ નહીં બન્યો એક માં ફૂજીના મેણા ઉપર બન્યો છું એને મને મેણું માર્યું તું કે ફૂંટાડજી તમે બાઈક ના ચીકો કે છે ને બાઈક ઉપર બેસી નાખો એટલે એના મેણાને લઈને અને હું આ બાઈક શીખવા નીકળ્યો છું હવે એમ એકલા આપશે લ્યા, ડાબલે મુઢા મરે મરે આવું બાઈક આચે તો મરે કશું નહીં થાય લે હવે ચાલુ નહીં થતું દોરીને લઈ જાઓ થઈ જાય પટી ગયું ના થાય પેટ્રોલ ચેક કર્યું તું મોય છે હા છે ઓ ઠાકરબા કુશલે મારા કાકા ભણ્યા તા તાર કાકા હા ના મેં તો નહીં પાડ્યા અરે હલાલ હા. હમણાં તો તું તાર કાકા બાઈક શીખવાડતો તમે બે જણા ભેગા હતા તો હવે ચો યા તાર કાકો ઘેરથી બાઇક લઈને નીકળી ગયા છે એકલા આવડતું નહીં તોય એકલા બાઈક લઈને નીકળી ગયા ઓવે અલ્યા પણ હું કરવા જવા દીધા હોર ના રાખવી પડે તારે હું ઘરમાં હતો ખરેખર બે જણા ઊંધું કરવા બેઠા હતા અને છેવટે ઊંધું કરીને મેલ્યું લે ઊંધું તો કર્યું ઈ ને પેલા વાઘુબાન પતરું ફોડી નાખ્યું વાઘુબાનું પતરું ફોડી નાખ્યું ઓવે અરે રે રે હવે મારી વાત ઓપાડ ઉભો રહ્યા વગર ગોતવાંગ કર ને કે નહોતું કરશી કઈનો ગોતું છું હું હાથે કરીને ઊંધું કર્યું છે એને તારે હે કાકા આટલી ઉંમરે તમે સ્પીડમાં બાઈક આકો છો તમને શરમ નહીં આવતી પાયલોટ તું અરે પાયલોટ તમે ભલે રહ્યા મરી જાઓ તો જવાબદાર રહે મરી જાય તો અમારી સાઈડમાં કરો બાઈક ને કાગળ લાવો કાગળ કાગળ લાવો કેટલી સ્પીડમાં આવે છે ખરેખર એક કાગળિયા દેખાય છે બાઈક મારું ઊભું રખવડાયું છે આ તો વર્ધીની મર્યાદા રાખું છું ને કે બીજો હોત ને તો મને હાલ ના લુવાય નું ભમાવ ઓ કાકા એ શું કરો છો કાગળિયું ગોતવાનું કીધું કાગળિયું તો પછી તમને આલુ કે ગોતી કાગળ ગોતો છે એમ? હમણાં સાઈડમાં આવો પેલા તમે મૂચ્યા કાગળની વાત કરું છું બાઈકના કાગળિયાની વાત કરું છું રેશન કાર્ડ પર કે અરે રેશન કાર્ડ મારા નહીં જોતું તમે દોઢું બોલશો નહીં નકર તમને ખબર છે ને જેડીઓ છે મારા હાથમાં સીધો પડવા મળશે લગીરે મર્યાદા નહીં રે અમારા બાએ કોઈ છોડે નહીં તમે હેજી હેજી છે છોડો તમે એક શબ્દ બોલશો નહીં મારી વાત આપણો લાયસન્સ લાવો વીમો લાવો બાઇકની ચોપડી લાવો એરે કાગળની વાત કરું છું છે ઓ કાકા ઓ આપણે મારી વાત બાઇક સાઈડમાં કરી દો બાઇક સાઈડમાં કરો અને અહીંથી નીકળી જાઓ ફટાફટ તમારું બાઇક રિટર્ન કરવામાં આવ્યું છે
અરે ડિટેન થયું છે તમારું બાઇક. એક તો પાછા બોલવાની ના પાડો છો ને ઉપર જે કોમ કરું તેમ કરું યાર તમે એટલે કાકા તમને કોઈ સમજણ નહીં પડતી? hay નહીં અરે હું અંગ્રેજીમાં વાત કરું તમને. એ શું કરવાનું તમારા જોડે લાયસન્સ નહીં કે કાગળિયા કશું નહીં ને એટલે તમારું બાઇક ડિટેન કરવામાં આવ્યું છે. કાગળિયા લઈને આવજો અને બાઇક લઈ જજો ઉપડો અહીંથી. પણ એ સાહેબ હું તમને ઘેર જઈને કાગળિયા આલું ને બધાય અરે કાકા ઘેર જઈને કાગળિયા મારે લેવાની જરૂર નહીં. તમે પોલીસ સ્ટેશન આવજો ને જે મેં કીધા ને એ કાગળિયા લેતા આવજો. તમારું બાઇક છૂટશે ને કે બાકી છૂટશે નહીં. ઉપડો અહીંથી ફટાફટ. સાહેબ મારો છોકરો મને લાવ્યો છે બાઈક આવ્યું હમણાં લાવ્યો છે એમ? ઓવે એક તો પહેલા તમને ખબર નહીં પડતી કે આટલી સ્પીડમાં રોડ પર બાઇક ના હકાય. નહીં હાડું ભાઈ તમે હીરા ગુનામાં તો આયા જ છો. ઉતાવળો નહીં હાડું એ બધું મારે નહીં જોવાનું. તમે અહીંથી નીકળવાનું કરો. પણ સાહેબ મારો છોકરો પછી મને બોલશે ચૂપચાપ બોલ્યા આગળ ઉભા રહો. હલો, આપણે એક બાઇક ડિટેન કર્યું છે એટલે તમે હાલ તરત આવીને લઈ જાઓ. અરે જે જગ્યાએ ઉભા રહે છે ને એ જ જગ્યા પર હાલ આવો. એ સારું. સાહેબ પછી મારો છોકરો મને બોલશે કાકા તમારો છોકરો બોલે કે ના બોલે મારે નહીં જોવાનું. તમે હાલ નીકળવાનું કરો અને મેં કીધું ને એ પ્રમાણે કાગળિયા લઈને આવો. જો અને ચાવી લાવો બાઇકની. ચાવી નહીં ચાવી નહીં? ડાયરેક્ટ છે ડાયરેક્ટ છે એમ? તો હવે તમે ડાયરેક્ટ હેડવાનું જ કરો અહીંથી. ડાયરેક્ટ હેડવાનું કરો મેં કીધું ને. ઉપડો. વાઘુજી શું છે વળી તમાર? પેલા ચકરી જોયો તો છે ચિયો ચક્રી? ડાબડી મૂઠો ડાબડી ઉડાન? હા ના મેં તો નહીં જોયો. ગળાની છોકન અરે ગળાની શોગન મેં નહીં જોયા ઈવન. ડાબડી મૂઠો ખરેખર હાથમાં આવી ગયો ની તો એના મૂઠામાં એક દોત નહીં હોય આજ. ચમ પતરું લેવું છે? તમે કને કીધું મને વાત મળી ભાઈ. કને કીધું ફૂમતારજીના લાલે મને કીધું. જોઈ રહ્યો હા એ તો ગમો હતો. ગોમો ફૂમતારજી હતા ના ફૂમતારજી નતા હો. ગોવાને ચોકણ હોગો એટલે તમે ફૂમતારજી ગોતવા નીકળ્યા છો? હા હોય એટલે ચોકડ મળશે તમને હોય. ગમે એ મળશે એટલે એકી થાપે એના દોત પાડી નાખું નાખી જિંદગી ગોઠિયા ખવારું એમ. અરે વાઘુજી તમને ફૂમતારજી મળશે તાણી તમે એકી થાપે દોત પાડશો કે ના? ઈવન જોડે બાઇક સાથ તમે હેડતા છો આખા ગોમો હેડી હેડી મરી જાઓ ને તો એ ફૂમતારજી તમારા હાથમાં નહીં આવી. તો શું કરવાનું તાણી કાળ બેસતો નહીં કર નહીં બેહતો ને? ના તમે ફૂમતારજીના ઘેર જઈને બેહો. ઘેર તો આવશે કઈ રહ્યા હા ઘર મેલીન ચો જાહી. આર્યો વિચાર મને કેમ ના આવ્યો ખોટો હેડી પગ દુખાડ્યા ઘેર જ જતા રહો તમે. ક્યારે જ જાઉં નહીં હા પતરું લેહો કે નહીં લો પાછા? હા પતરું લેહો. પતરું તો લાયો પણ દોતે નહીં રાખવું એકે ઓએ આ તો બરોબર છે. એ બાપુજી હા વયો ચા મેલું ત્યાં ચો ઉતરે એમ છે. એટલે અમે દૂધ ઓછું રેડો છે એટલે નહીં ઉતરતો છું ના ના એવું નહીં. તાણે આ ભૂમ તો આખો અમેણું નહીં લાયા. વાઘુજીનું પતરું નહીં ફોડી નાખ્યું. હા એનું પતરું ફોડી નાખ્યું મને નતો મસાલથી ઊંધો નાખ્યો એટલે ઠપકો હાલવા દઉં છું બાઇક પડાઈ લેવું છે એટલે જઉં છું. લે હેડો. પણ હજુ ઘેર નહીં આવ્યા તો ગોમ હોમાં જ્યાં છે બાઈક લઈને પતરું ફોડી હા ગોમ હોમાં જ્યાં છે હવે વાયકણ પતરું ફોડ્યું છે ને ગોમમાં કેટલા જણા પડતા કર્યા છે એ તો નક્કી કરવું કે ના કરવું? હવે એ તો એને ખબર હા હવે એ તો એને ખબર કેટલા દડન પાડે છે એ તો હાલ ખબર પડી રહી એને ઘેર દાહા એટલે. પણ ઘેર હજુ આયા નહીં લગભગ હું બેહું વાઈટ દોઈ નહીં. આ વાટ જોઈને બેહો તો મેળ ખાય બાઇક પડાઈ લ્યું એનું. એમ તો હલા હાલી રહ્યા કેમ ના હાલે? અરે વેકાઈ મરાવો એના કરથી ના રે લઈ લ્યું. હું પડીને લોક મારી દઉં. મારા ઘેર લઈ જઈને તાળું મારી દઉં. હા એ વાત સાચી આ તો કોઈક છોકરા બોકરાને પાડે તો મહી નાખી દો. અરે. પતરું ફૂટે તો ચાલે. તમને પાડ્યા એ ચાલે પણ કોઈક છોકરાને વગાડી ચાલે? ના જ ચાલે કી તા તેમાં જઉં છું હું. અરે બીજા ચેક ભરભારન વગાડીને તોય ના ચાલે અને એમાં વાઘુજી ચેડે થયા છે. ભેળા થઈ જાય ને તો વાઘુજી માર્યા વગર નહીં મેલે. ભેગા તો નહીં તો ચમ કે એની જોડે બાઈક છે ચોથી ભેગા થાય એવું છે? હા આ તો હું જઉં છું. હા તે તો ઓહો હજુ કે નહીં આયા રે. જો કા વાયના બાઇક ના શોખ. આવો આવો ભૂમતા કાકા આવો. આવો ભૂમતા કાકા બાઇક વાળા આવો. બાઇક ચો મેલ્યું? શું કીધું? શું કીધું? બાઇક ચો મેલ્યું? બાઈજુ હે બાઈજુ ચોકણજુ? પોલીસ વાળા લઈ ગયા હા ભૂમતા કાકા હીર્યું મને ગમ્યું.
પોલીસ વાળા બાઇક તમારું ના લઈ ગયા હોત તો હું તમારું બાઇક લઈ જોત અને મારા ઘેર તાળું મારીને મેલી દોત. બધા દાડા અમે તમારી ચીડી ઘણા દોડા. આ વાઘુજીનું પતરું ફોડી નાખ્યું, પેલા બાસ્કુજીને પડતા કર્યા, ગામમાં કેટલા દણન વગાડ્યું. વગાડ્યું કોઈ નહીં મફુજી, પણ આ બધાનું કારણ તમે જ છો. એ રીતના તમે મને મેણું ના માર્યું હોત તો મુસાની બાઈક જ ના શીખોત, પણ તમે મને મેણું માર્યું કે ભૂમતાજી તમે બાઈક ના શીખો કે બાઈક ઉપર બેસી નાખો કે કોઈ નહીં. મેણું ના માર્યું હોત ને તો વાઘુજીનું પતરું ના ફૂટોત, બાસ્કુજીના ખાટલા ઉપર મારું બાઈક ના થડોત કે કોઈ ના થોત. એવું છે? એટલે મારું મેણું તમને લાગ્યું ઓવે એમ ને? તો તમે બાઇક શીખ્યા હશો કે? શીખવામાં તો આ પાયલોટ કમ્પ્લીટ થઈ ગયો તો તમને કહું હું હા. ઉડવાય મળ્યો તો અધેર, પણ પોલીસ વાળાને છે ને અદાલતમાં ઘા કાપી નાખ્યા અને પડતો કરીને બાઈક લઈ ગયા. શું લઈ ગયું? પોલીસ વાળા ચમ? ડિટેલ કર્યું. અરે પણ કાકા એ બાઇક ના કાગળિયા નહીં કે મારા જોડે લાયસન્સ નહીં તો તમારે બાઇક લઈને નીકળી જવાનું શું આવશે કહેજો. આ હેજી નુકસાન આવ્યું ઘરમાં 25,000 નું. આ એવી તાણી માગતા હતા તાણી. પણ શું કા બાઇક લઈને નીકળી જતા એમ કહું છું હું. મેં તમને ના નથી પાડી કે કાકા રવિવારે માં રજા છે એટલે તમને મેદાનમાં બાઇક શીખવા લઈ જાય હું. મેણું શું મેણું? મેણું માર્યું તું ને ભાઈને. એમ તો કાકા 17 જણા મેણા મારશી તો તમે એવું કરશો? 17 જણા મારશી નહીં, 17 જણાને મેણા માર્યા છે, પણ આટલી બધી મગજમાં લાઈટ નહીં થઈ. આર્યું મેણું જ વાજ્યું, જેમ કે આર્યું બાઇક નું હતું. પેલી ભૂપતજી ગામ વચ્ચે તમને કીધું તું કે આ ઓરડો પડતો કરો ને મકાન મારા જેવું બનાવીને વતારો. એ વખતે ઓરડો તમે પડતો કેમ નતો કર્યો? આવડું મોઢું કરીને ગામ વચ્ચે હેડ્યા હતા તમે. સાજર જોવી પડે કે હા? હા તો આ વખત તમારા ભાઈ હાદરું હતું. મેણું લાજુ કરો છો, શરમ આવે છે કે નહીં આવતી? હવે હેલિકોપ્ટર નતા લાયા તમે, એક જૂનું ભંગારનું બાઇક હતું, એના આગળ સેલરી જ આવે, બીજું કોઈ ના આવે. હેડ તું તો જબર મારું બેટું. 25,000 નું હતું મફુ કાકા. હા? 25,000 તાર કાકાનું મોઢું કેવું શું હેડ હશે? હેડતું તું જબર હેડતું તું. મફુજી એનું બાઈક છે ને એક જ હાથેમાં પડાયેલું હતું. હારો ઉપયોગ ને હારો સત ઉપયોગ કરતા તમને બાપ બેટા બેને આવડ્યું નહીં. આજે આવડ્યું નહીં, કાલે આવડ્યું નહીં. પણ છેતરીને લઈ ગયા છે. હા? છેતરીને લઈ ગયા છે. હું ઘરમાં ખાવા ગયો એવામાં તો બાઇક લઈને હેડી નીકળ્યા. એટલે ગામમાં કોઈને વગાડ્યું જ નહીં કે? કોઈ નહીં હોય. ગટો અબે તેરે નામ કા કુત્તા પાલુ. હા? એ સાચમજી તમ પકડે. છાતીમાં પકડવાની ચો વાત કરે છે? હું મરી ગયો હોત તો, પણ મારા આભા મરી ગયો હોત તો ડાબડી મુઠા ભમાવું તો પતરું આપણે- ફોડીને તારે ચેડે તો તાકવું તું કે? ભમાવું તો આ આપણે- ઢેસણે મારા સો લઈ ગયા રોડ પર. અમરેજી તું ભમાવું. આગો રેજે લે, આગો રેજે. એ બંધા કાકા, આ થાપુ શેની ખોસો તમે? 25,000 ની ખોસો. 25,000 નું બાઇક ના લાયા હોત તો હારી થાપો ના ખોત. એ બાઈક તો હું હળગાવું ચાલ્યું. લઈ જા પોલીસ વાળા. રિટર્ન કર્યું. લઈ જા. ઓવે. મજા આવી લે. મજા આવી, હારું કર્યું લઈ જા. બહુ ચક્યા હતા બાઈક લઈને. વાઘુજી હું નક્કી કરીને આવ્યો તો પોલીસ વાળા બાઇક હાર્યું ના લઈ ગયા હોત તો હું મારા ઘેર લઈ જોત. ઓય નાખવા ના જોત. પોલીસ વાળા ના લઈ જાવત ને તો આ ડાબડી મુઠો રોડ ઉપર મરેલો પડ્યો વચ ચોક. કો તો મારી, કો તો કોકને મારી. એમ તો પાયલોટ થઈ ગયો હતો. એટલે આ પાયલોટ તું શાનો લાહેટ 4 રૂપિયા ગાઈડ હેડ તું પતરાના. બીજી વાત છોડ. એને 400 રૂપિયા. હા? અલા વચ્ચે શું કરવા આવ્યો તો તાણી તું એ વાળી વાત કરે છે કે? એવું છે એમ ને? હા આને તું ઊંચો હતો. એટલે આ રોડ રહ્યો એ તાર ડોહાનો છે? એ તો શોખ ના રહ્યો. હા? 400 રૂપિયા ગાઈડ હેડ. હા અરે ભૂલતા કાકા, છોડી મેલ. ફૂંકા કાકા. મારા હાથના ઉપડે એટલી ઘડી છોડી મેલ ને ભમાયો. ઓયનું મારા ઉપરાળું ચી રીતનું લેવું. બાપુજી યાર સમજાવન. એક વાળી દયા આવે છે ને એક વાળી રીસ અડે છે. આજ દેજો. એટલે આ તો લાલની લાસારી આવે છે ને કે આટલી ઘણા તો તારા દોત બધા ભય પડ્યા હોત ને તું વેણતો હોત. હું આલું. ઓવે. હું આલું પૈસા હો. દેતા ના. હું આલું. નાના બાઈક લાયા છે હીરે જાતે ટીટ ગોલા જેવા છે બાઈક લાયા છે લ્યો. ટીડ જેવા. હા હાલ ના કીધું કે પાયલોટ થયો અને પોખો પડતી કરી. આ ટીડ થયા હતા. 3.5 દાડાની ટીડની પોખો હોય. વાઘુબા જૂનું હતું પતરું. એટલે આ અમારે ઢેસણ સોલાણ ઈ ટૂપ લેવા પૈસા કોણ આલ છે? ચોખ્ખી વાત છે. લો બસ 400. તાણી આ તો અમે મરી નહીં ગયા ને કમારા 10 લાખ રૂપિયા લ્યો. એક શબ્દ બોલ્યો ને અહીં આવો તો પટી ગયો ને આપણો વ્યવહાર. પટી ગયો ને. વ્યવહાર પટી ગયો ને એ તો ઉપડી જતા હાથમાં આવી જાવત ને તો વ્યવહાર કેવી રીત પટાશે એ બતાવી દો તમને. આ જો હવે ઘેર. એટલે સમજાય ને આમ હું સમજાઈ સમજાય? જાય. હું સમજાયો. આ ગટુ કોમેડી કરીને ઊંધા પડે છે સમજાય ને હોય ને? આટલી
બધી ટણી કરું છું તે કોમેડી જેવું લાગે છે લે ડાબડી મુઠા તું સીધ કોમેડી તારી શકલ જ કોમેડી જેવી લાગે છે ઓવે તારે રીસડાવા નહીં આવતી વાત સાચી ભૂમતા કાકા તમારા મોઢા હોમું ખરેખર હું તાકું તો મને અહુ આવી જાય છે રીસ હરીને આવું તો અહુ આવી જાય કેમ કે તમારું મોઢું એવું છે રૂપાળું એ તો શું નાનપણથી મારો બાએ મને વખોડી તમે મરી ગયા ઘણા ને વખોણ્યા તમે ઓય. પણ હવે શું કરશો હવે મફુજી કોઈ નહીં લાલ હવારથી નોકરી જતો રહે અને હું હવારથી ખેતરમાં મજૂરી જ કરવી છે મજૂરી જ કરવી છે એમ ને આવી રીતના મેણા માથે નહીં લેવા ને? ના મેણા માથે નહીં લ્યો ને તો જ આ વાતની તમારે ખમન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા નહીં થાય હા મારું 500 પાટણ હા